જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર 5ના મહિલા સદસ્યના પતિ વિઠ્ઠલ હિરપરા દ્વારા સફાઈ કર્મચારીઓને એનકેન પ્રકારે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને જો સફાઈ કર્મચારીઓને થતી હેરાનગતિ બંધ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। સફાઈ કામદાર ભાઈઓ અને બહેનોએ વિરોધ કરવા આવ્યા છે અને પોતાની વ્યથા ઠાલવા શું કહેશો બાબતે? આજે મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે આજે મારા પાસે બહેનો રજૂઆત કરવા આવ્યા હતા। એ રજૂઆતને ધ્યાનમાં જોતા એવું લાગે છે કે ખરેખર બહેનો ઉપર તો ત્રાસ તો છે જ। આજે બહેનોની ફરિયાદ એવી છે કે સવારે 6:30 વાગે કામ ઉપર આવતા હોય અને કામ કરીને ચા પાણી પીવા બેઠા હોય કે 10-15 મિનિટ ચા પાણી પીવા બેઠા હોય ત્યારે સેનિટેશન ચેરમેન આવી અને એના ફોટા પાડે છે અને ફોટા પાડી અને પછી ગામમાં બદનામ કરે છે કે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો કામ કરતા નથી। આજે 42 ડિગ્રીમાં માણસો જ્યારે બપોરે સફાઈ કામદારો કામ કરતા હોય ત્યારે એરિયામાંથી પાણી પણ નથી મળતું, એવી પરિસ્થિતિમાં લોકો કામ કરતા હોય ત્યારે કોઈ ફોટો પડવા જતું નથી। આજે જે જૂના વોર્ડ હતા એમાં એક મુકાદમને 15-17 માણસો આવતા હતા ભાગમાં, જેના લીધે સફાઈની કામગીરી બરાબર થતી હતી। આજે જે 9 વોર્ડ કર્યા અને 9 મુકાદમો કર્યા, જેને લઈને અવ્યવસ્થા ઊભી થઈ છે અને સફાઈ કામદારો ઉપર કામનું ભારણ વધ્યું છે, મુકાદમો ઉપર કામનું ભારણ વધ્યું છે, જેને લઈને મુકાદમો અને સફાઈ કામદારોની માંગણી એવી છે કે પહેલા તો સફાઈ કામદારોની 125 થી 150 માણાની ભરતી કરે, ત્યારબાદ 9 મુકાદમ કે 12 મુકાદમ કરે તો દરેક મુકાદમને મારા ખ્યાલથી 15-20 માણસો એના કામગીરીમાં ભાગમાં આવે। આજે 5-5 માણસો દાખલા તરીકે વોર્ડ નંબર 3-4 છે, વોર્ડ નંબર 1-2 છે, તેમાં એ ભાગમાં મુકાદમને 5-5 કે 6-6 ના માણસો આવ્યા છે, તો 5-6 માણસોથી એટલો બારપુરા એરિયો સાફ ન થાય। આજે મુકાદમોને પણ ફરિયાદ છે અને કામદારોની પણ ફરિયાદ છે કે આજે જૂનું હાલતું તે પ્રમાણે કરી દે। અને અમારી માંગણી એવી છે કે જે અમુક સુધરાઈ સભ્યો દ્વારા વાલ્મીકી સમાજની બહેનો જે ખોટી રીતે એમના ફોટા પાડે છે, ચા પાણી બેઠા હોય અને ફોટા પાડી અને ખોટા વાયરલ કરે છે કે આ બહેનો કામ કરતા નથી, એટલે આ બાબતે ખૂબ ગંભીર પ્રશ્ન છે। પહેલા તો ગુનો લાગુ પડે, એટ્રોસિટીનો ગુનો લાગુ પડે કે જે બૈરાઓ કામ કરતા હોય અને બેઠા હોય અને બૈરાઓને ખોટી રીતે ફોટો પાડવો એ પણ એટ્રોસિટીનો ગુનો બને છે। જો આવી જ રીતે સુધરાઈ સભ્યો દ્વારા ખોટી રીતે સફાઈ કામદારો ઉપર વર્તન કરવામાં આવશે, ફોટા પાડવામાં આવશે તો એટ્રોસિટી મુજબ એની કાયદેસરની એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ અમે કરશું। અને જે બહેનો છે અને જે મુકાદમો જે આ કામગીરીમાં જોડાય છે, જે આ પ્રશ્ન રજૂઆત કરવા આવ્યા છે એને પણ હેરાન કરશે તો ધોરાજીની તમામ સફાઈ કામગીરી બંધ કરી અને અમે આંદોલન ઉપર છું અને અમારી જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો દિવસ 2 ની અંદર જ ધોરાજીની સમગ્ર સફાઈ કામગીરી ઠપ કરી દેશું। તેના જવાબદારો માત્ર ને માત્ર સેનિટેશનના ચેરમેન વિઠ્ઠલ હિરપરા રહેશે। પોપટભાઈ જેઠવા, સફાઈ કામદાર મુકાદમ, વોર્ડ નંબર 5-11। હાલના પ્રશ્ન એ છે કે પહેલા જે રાબેતા મુજબ હાલતું હતું 1 થી 12 વોર્ડ અને અત્યારે જે સભ્યો આવ્યા છે એ એમનો એવો પ્રશ્ન છે કે આપણે 9 વોર્ડ કરી અને કામગીરી આપણે થોડીક વધારે ખેંચાવીએ, એટલે એ લોકોને એવું નથી ગણતરી કે આ લોકો પાસે કામગીરી કેવી ખેંચાવી, એ બધું અમને અનુભવ છે મુકાદમોને કે કેમ કામ કરાવવું। અત્યારે અમે 12 વોર્ડમાં અમે કામ કરાવતા અત્યાર સુધી, પણ 42 ડિગ્રીમાં અમે કામ કરાવ્યું છે અત્યાર સુધી, પણ કોઈ અત્યારે બપોરે 3 વાગે કોઈ સુધરાઈ સભ્ય નીકળ્યા નથી અત્યાર સુધી। પણ સવારે આપણા બહેનો સફાઈ કામદારોને પાણી પીવા બેઠા હોય તો એમના ફોટા પાડી અને અહીંયા વોટ્સઅપ કરી દે છે। કામ નથી જોતા કે કેટલું કામ કર્યું છે, એનું વિસ્તાર નથી જોતા, સીધા જ બેઠા હોય એટલે કે ચા પાણી પીવા બેઠા છે એવા ફોટા પાડીને અહીંયા મોકલી દે છે। બીજું એ અમારી રજૂઆત છે કે જે રાબેતા મુજબ હતું વોર્ડ 1 થી 12 વોર્ડ એમ અમારા તમામ કર્મચારીઓની રજૂઆત છે। મારું નામ સુરેખા ગિરધર ઝાલા છે, અમે સફાઈ કામદાર છે, બરોબર। હવે જે અમારા રાબેતા મુજબ હાલતું હતું એ પ્રમાણે એરિયા વાર હલાવો અને એરિયા વધારે તો અત્યારે તમે સમજો કે 150 થી 200 માણસની ભરતી કરો। હવે આમાં સફાઈ કામદાર જ બદનામ થાય છે, તમે એરિયા વધારે, એ તો વાત સાચી છે, તમે એ લોકો પાસે વેરાન બધું લ્યો છો ને તો સફાઈ કરવા મોકલવા પડે, તો સફાઈ કામદાર વધારો, 200 માણસની ભરતી કરો। માણસ 5 મિનિટ બાયું બેસે છે તો તમે એના વિડિયો ઉતારી શકો છો, તો માણસ નથી વધારી શકતા, ઈ કામ કરો તમે। આવ્યા તો સૌ ઈ તો એમને ખબર જ છે, અને જે અમારા જૂના વોર્ડ છે ઈ પ્રમાણે જ અત્યારે અમને સફાઈ કરવાના છે।